શ્રી ગણાધિપતયે નમઃ. નમસ્કાર ભક્ત મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે ગણપતિ દાદાની પ્રેમ ભાવથી સ્થાપના કરી અને 10 દિવસ દરમિયાન ઉત્સાહથી પૂજા કરી અને પછી એમનું વિસર્જન કેમ કરવામાં આવે છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ એટલે કે ભાદરવા માસની શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિજીને સતત 10 દિવસ સુધી સંભળાવી હતી, જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. 10 દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે 10 દિવસની અથાગ મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ જ વધી ગયું છે. તરત જ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈ અને ઠંડા કર્યા હતા. વેદવ્યાસજીએ ગણેશજીને પહેલી વખત ઠંડા કર્યા હતા અને તેમનું વિસર્જન કરાવ્યું હતું. તેથી ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી તેમનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશજીને લીલા અને ધૂમ્રવર્ણ રંગ વધુ પ્રિય છે. દુર્વા, શમીપત્ર, આંબલી, કેળ અને દૂધી તેમની પ્રિય વસ્તુ છે. તેથી ગણપતિજીના મુજબ આ વસ્તુઓને અર્પણ કરવી જોઈએ. ચતુર્થી અને ચતુર્દશી ગણેશજીની પ્રિય તિથિ છે. તેથી ગણેશજીની ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે. ગણેશજીના પ્રિય ભોગ મોદક અને લાડુ છે. લાલ રંગના ગુડહલના ફૂલ એટલે કે ચાઇના રોઝ ગણપતિજીને ખૂબ જ પ્રિય છે. તેમનું મુખ્ય અસ્ત્ર પાશ અને અંકુશ છે. તો હવે આપણે જાણીશું વિસર્જનની પૂજા. અનંત ચતુર્દશીના પર્વ પર 10 દિવસીય ગણેશ ઉત્સવનું સમાપન થશે. સાર્વજનિક સ્થાનો અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિનું વિસર્જન થશે. શાસ્ત્રો મુજબ માટી દ્વારા અનંત નિર્મિત ગણપતિજીની મૂર્તિઓ જે સ્થાપિત કરવામાં આવે છે તેમનું વિસર્જન કરવું અનિવાર્ય છે. તેથી શાસ્ત્રો મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન જળમાં જ થવું જોઈએ. ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળમાં થોડાક ટીપા નાખી અને શેષ શુદ્ધ જળ મિક્સ કરી અને મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. વિસર્જન પહેલાં ગણપતિની વિધિવત પૂજા કરવી જોઈએ. વિસર્જન પૂજન વિધિ. વિસર્જન પહેલાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિની વિધિવત ષોડશોપચાર પૂજન આરતી કરો. ગણપતિજીની મૂર્તિ પર સિંદૂર ચડાવવું જોઈએ. 21 લાડુઓનો ભોગ લગાવવા જોઈએ અને તેમાંથી 5 લાડુ મૂર્તિ પાસે ચડાવવા જોઈએ અને 5 બ્રાહ્મણને પ્રદાન કરી દેવા જોઈએ. બાકીના લાડુ પ્રસાદના સ્વરૂપમાં વહેંચી દેવા જોઈએ અને ત્યારબાદ ગણેશજીને 21 દુર્વા ચડાવવા જોઈએ. તો આ હતી ગણપતિ દાદાના વિસર્જન અંગેની માહિતી. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.